નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે માર્શલ એગ્રી ઇન્ડિયાના જે એરિયા મેનેજર છે ભુવા સાહેબ આપણી સાથે છે આજે। તો આપણે જે ભુવા સાહેબની જે કંપની છે જેમાં સર્વિસ કરે છે જે માર્શલ એગ્રી ઇન્ડિયા, જેને જીરા માટેની બે જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવ્યા છે, તો આપણે એના વિશે થોડીક માહિતી લેવું ભુવા સાહેબ આગળ। તો ભુવા સાહેબ નમસ્કાર। નમસ્કાર। તો તમારી કંપની જે અત્યારે હાલ જીરા ધાણા માટે અને ચણા માટે જે પ્રોડક્ટ નવી લઈને આવી છે, તો એના વિશે તમે ખેડૂતોને થોડીક માહિતી આપો। તો અત્યારે તમે જે આ જેનિયસ પ્રો કરીને જે પ્રોડક્ટ છે એ જીરામાં કયા સ્ટેજે એને વાપરી શકાય સાહેબ? પેલા પ્રોડક્ટની માહિતી કરતા મારે એક જે ખેડૂતને મેસેજ આ વર્ષે જીરાના ખાસ કરીને કસ્ટમરને આપવો છે, એવો મેસેજ આપવો છે। બરોબર। કે આ વર્ષે જે પાછતરા વરસાદ પડ્યા છે ભાદરવા મહિનામાં, આહુ મહિનામાં, હા બરોબર, એ પાછતરા વરસાદના હિસાબે જમીનમાં ભેજનું પ્રમાણ બહુ, બરોબર, ટૂંકમાં જે પાછતરો વરસાદ પડ્યો જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં, હા બરોબર। એમ કહેવાય છે કે સ્વાતિનો વરસાદ જો વરહો હોય ને, હા એટલે ઈ ભેજ વૈશાખ મહિના સુધી જાય, બરોબર। એટલે આ વર્ષે ભેજને હિસાબે જીરુમાં સુકારા ભયંકર, બરોબર। એટલે આ અત્યારે જે ખેડૂતોના વધારે પ્રશ્ન અત્યારે જે પીળા સુકારાના લીલા સુકારા પ્રશ્ન ઘણા બધા લોકોને આવે છે। અને એમ કહું કે આજની તારીખ છે જે 11/12/11/1/2025, હા બરોબર, શનિવાર। આજની તારીખે હું જે ખેતરમાં રખડું છું, હું એમ જ કહું જોઉં છું કે જેમ જેમ ખેડૂત જીરું પાતો જાય ને એમ એના જીરું સુકાતા જાય। તો એના માટે સાહેબ ખેડૂતોને ખરેખર પેલી શું તકેદારી રાખવી જોઈએ? એમાં એક જ વસ્તુ કહું છું કે ભાઈ તમને જીરામાં આખા ખેતરમાં આટો મારો, બરોબર, અને જો ક્યાંય તમને સુકાઈ ગયેલા છોડવા ઉભા જાતા હોય તો મહેરબાની કરીને એક જ મહેરબાની કરો, પેલા પાણી બંધ કરો, પાણી બંધ કરી દે, કારણ કે આનો બીજી કોઈ ઈલાજ નથી, કોઈ દવા એવી માર્કેટમાં નથી કે રાયતો રાત તમારો સુકારો અટકાવે। બરોબર, તો વખાણ કરીને વેચવું આપણે, હા એ ખોટી વસ્તુ, હા બરોબર। તો પેલું પ્રિકોશન આ, તો સૌથી પહેલું પ્રિકોશન ખેડૂત મિત્રો એ છે, ભુવા સાહેબનું કહેવાનું એમ છે કે જો તમારે પાણીનો ભેજ વધી જતો હોય ને તમારી જમીનમાં ભેજ સતત રહેતો હોય તો પિયત એને માપે રાખો, વધારે પાણી પાવાની અપેક્ષા ન રાખો। વધારે અપેક્ષા રાખશો તો જીરું સુકાવાના ચાન્સ વધારે છે। તો પહેલી તકેદારી જે ભુવા સાહેબની કહેવાનું એમ છે કે પાણી એને માપે આપવું, જરૂર પૂરતું આપવું, બહુ વધારે પડતું પિયત, 50 દિવસનું જીરું થાય તો આ વર્ષે મહેરબાની કરીને પાણી મૂકી, બરોબર। આ વર્ષે જે વરસાદ પડ્યા એ પ્રમાણે એમાં ભેજ છે, એટલે 50 દિવસથી 55 દિવસનું જીરું થાય તો પિયત મૂકી દેવું, તોય જીરાના સાહેબ ઉત્પાદન સારા મળશે। બરોબર બરોબર। હવે બીજું તમને એ કહેવાનું છે કે અત્યારે જે અગાઉ જે બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન આવે છે પીળીઓ અને કાળીઓ આવે તો જીરામાં કઈ હાથમાં નથી આવતો, તો એના માટે શું એને પ્રિકોશન કે? મેં તમને જે આ વર્ષે અમારી માર્શલ એગ્રી ઇન્ડિયા બે દવા લઈને આવી છે, બરોબર, જીનિયસ અને જીનિયસ પ્રો। બરોબર, તો જે જીનિયસ પ્રો છે સાહેબ એનું વાપરવાના કેટલા દિવસે એનો પેલો સ્પ્રે એને કરવો? પેલો છંટકાવ છે એ કાયદેસર 40 થી 45 દિવસનું જીરું થાય, બરોબર, 40-45 દિવસનું જીરું એક પંપમાં 40 ml નાખી, બરોબર, પેલો છંટકાવ આગળ આયોજન તરીકે લઈ લો, રેડી। આમાં આ દવા છે એ ફૂગ આવ્યા પહેલા જો છંટકાવ કરવામાં આવે તો આનું રિઝલ્ટ છે એ તમને 100% જોવા મળે, આવવા જ મળે। હા બરોબર છે। છતાંય આ દવા એક એવી છે કે જો કદાચ તમને થોડી ઘણી અસર થઈ ગઈ હોય, હા હા, અને જો તમે આ દવાનો છંટકાવ કરો, હા, તો આમાં ફૂગની જે કાર્યવાહી થતી હોય એને તરત એ ફૂગને જે કાર્યવાહી બંધ કરી અને એ ફૂગને ન્યાન્યા મારી અને પાકને બચાવવાની શક્તિ છે આ દવામાં છે, પૂરેપૂરી છે। એટલે મેજર વાત એ છે કે બને ત્યાં સુધી આગતરા આયોજન જો ખેડૂત કરે, હા બરોબર છે, આવ્યા પહેલા બરોબર, 10 થી 12 દિવસે જીએસ પ્રો, 40-45 દિવસે પહેલો છંટકાવ, 50-55 દિવસે બીજો છંટકાવ, અને જે 65 થી 70 દિવસે જો ત્રીજો છંટકાવ કરવામાં આવે તો એમાં સાહેબ ત્રીજા છંટકાવની અંદર ખાલી જીનિયસ જે છે પાયરોક્સટ્રોબિન જે 22.5% જે છે એનો જે 70 દિવસે સ્પ્રે કરી અને બીજો એના 10 લગભગ કોઈ પ્રોબ્લેમ, જેમ કે જીરાની 3 જ ફૂગ છે, હા બરોબર છે, જીરાની મુખ્ય 3 જ ફૂગ છે, હા હા, એક કાળીઓ એટલે કે જેને બ્લાઇટ કહી છે, બરોબર, બ્લાઇટ, એક ભૂકી સારો કે જે દાણા ભરાવાના સમય આવે, બરોબર, રાખોડી, અને એક
જે આપણે ઊભો સુકારો કહીએ છીએ. હા રેડી. બરાબર. ઊભા સુકારામાં તો હજી કોઈ એટલું બધું કોઈ પાવરફુલ નથી, પણ છતાંય બ્રેક મારવાની કોશિશ કરે. હા બરોબર. પણ આ બે જે ફંગસ છે, કાળીઓ અને ભૂકી સારો, આ બે માટે જીનિયસ અને જીનિયસ પ્રો બંને દવા બેસ્ટ દવા છે ને. તો ખેડૂત મિત્રો, તમે આપણે ભુવા સાહેબ માહિતી લીધી કે જેને આપણને બે પ્રોડક્ટની પૂરતી માહિતી આપી, તો તમે તમારા જીરાની અંદર આગોતરું આયોજન કરો. અને સાહેબ, આ દવા આપણે ધાણામાં પણ ઉપયોગી રીતે કરાવો. જ્યાં પણ તમે ધાણામાં અમે એવું સાંભળ્યું છે કે આના તમે જે ગયા વર્ષે ટ્રાયલ લીધા હતા, તો જે ધાણામાં આ જે દવાના ટ્રાયલ હતા એમાં ઉત્પાદન થોડું વધારે આવેલું, અને ઈ જે ધાણા છે એ લાઇટ વાળા અને વજન વાળા થયા હતા. 2 થી 3 છંટકાવ થાય આગતરા. હા આગતરા. ખાસ કરીને ધાણામાં ફૂલ આવવાના સમયે. બરોબર. અને એક જ્યારે ફૂલમાંથી ફળનું બંધારણ થતું. બરોબર. આ બે સમયે તો જો છંટકાવ થાય તો ધાણાના ઉત્પાદનમાં ઓછામાં ઓછા 20 થી 22% નું ઉત્પાદન વધારો. બરોબર છે. અને ધાણા છે એકદમ લીલવણી કલર. એકદમ લીલવણી. હા, જે લીલવણી કલર હોય એનો ભાવ વધારે આવે છે. તો ઈ સિવાય અત્યારે જે લસણ ડુંગળીના પાક, બરોબર, એમાં જે ચરમાનો પ્રશ્ન આવતો હોય, ઉપરથી ટોચું ભરતી હોય, અણીયું ભરતી હોય, હા, એમાં પણ લસણ ડુંગળીનો જે ચરમો છે, બરાબર, એમાં પણ સારામાં સારા પરિણામ મળે છે. ઓકે, તો ખેડૂત મિત્રો, તમે આપણે સાહેબ પાસેથી માહિતી લીધી ધાણા અને જીરામાં. તો તમારે જીરુંનું અને ધાણાનું વાવેતર હોય તો 45 દિવસથી જીનિયસ પ્રો અને 60-65 દિવસે જીનિયસનો છંટકાવ કરવાથી તમને પીળિયા સુકારામાં અને કાળી ચરમીમાં બહુ સારા પરિણામ મળે છે. તો તમે નજીકના વિક્રેતા પાસેથી લઈ શકો છો, અથવા તમને સપના એગ્રો ટ્રેડર સરદારથી પણ અમારી દવા મળી શકશે. અમારો મોબાઈલ નંબર છે 8200577436. તમારે કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો એના ઉપર અમને વોટ્સઅપ કરો. અમે શક્ય એટલું તમને ઝડપથી નિરાકરણ આપશું. આભાર.